બીજા વ્લોગમાં છે ને તમારું સ્વાગત છે. જો 5:30 થઈ ગયા છે ને ઉઠી ગયા છે અને આ બાજુ જો રિસીવ છે ને ઓર્ડર આપે છે. રિસીવ હું ઓર્ડર આપશો? રિસીવ ને 3 વાર કહીને તો સામું નું જોવે. ચોકુ ગાય તો તરત સામું જોવે. મસ્ત મજાનો રેડ કલરનો ટી શર્ટ પહેરીને રિસીવ રેડી થઈ ગયો છે અને અત્યારે છે ને રિસીવને ભૂખ લાગી છે. તો જો રિસીવ માટેનું જમવાનું બને છે. સોનલ અહીંયા છે ને શીરો બનાવે છે, ખબર છે. અને જો આ ચૂલો છે ને અમે ઘરેથી લઈને આવ્યા હતા એટલે અમને ખબર જ હતી કે અમારે જ્યારે બેબીને ખવડાવવું હોય ને ત્યારે ખવડાવીએ છીએ. તો હવે જો સોનલ હમણાં ચૂલો ચાલુ કરીને શું બનાવવાનું છે? બાળ શક્તિ બનાવીને રિસીવને ખવડાવે ને ત્યાં હું, રાધિકા અને રોનક ત્રણેય છે ને જે 3-4 એક્ટિવિટી બાકી રહી ગઈ છે ને એ કરવા જઈએ છીએ. અત્યારે 5:30 થઈ ગયા છે એટલે કલાકમાં 3 એક્ટિવિટી ફિનિશ કરવાની છે. અને રિસીવે જોવે છે કે મારું ખાવાનું કઈ રીતના બને છે. હે ચોકુ? જો આ રીતના બને. તો ચાલો તમને સૂલો બતાવું કઈ રીતના ચાલુ કરી. હોટલમાં રિસીવ વાટું છે ને જમવાનું બનાવી છે. તો જો આ રીતના નાનો મિની સૂલો લઈને આવ્યા હતા અને સોનલ જો ચાલુ કરે છે અને રિસીવે જોવે છે કે મારું જમવાનું કઈ રીતના બને છે. તો એ જોઈ ચાલુ થાય છે કે નહીં. કેમ થતું નથી? થોડોક ફાસ્ટ કરી. હા, થઈ ગયો. તો જો સૂલો છે ને ચાલુ થઈ ગયો, અહીંથી નહીં દેખાય. અને હવે આ જે મિક્સ કરેલું છે ને શીરાનું એ આ રીતના થોડીક વાર કરશું ને એટલે શીરો બની જાય ને. કેટલી વાર લાગે? 5 મિનિટ. 5 મિનિટમાં નહીં થાય, 5 મિનિટે નહીં થાય. 5 મિનિટ પહેલા છે ને શીરો રેડી થઈ જાય. રીશુ, હું, પટલ અને રાધિકા જઈએ છીએ. રાધિકા આવે નહીં આવે તો આપણે બે જઈએ, બરોબર? આપણે બે જઈએ. હા, અમે બે જઈએ. એ જાગે છે, ખુઈ ગઈ છે એમ જાગે છે પણ કે માથું દુખે છે. તો એને અહીંયા મોકલો એટલે રિસીવ પાસે રહી અમે બે છે ને હું ને રોનક બે જ એક્ટિવિટી કરતા આવી. ઝરમર વરસાદ આવે છે પણ આપણે છે ને નક્કી કર્યું છે પેલું કે વોલ ક્લાઇમ્બિંગ એટલે કે દિવાલ ઉપર ચડવાનું. ગુજરાતીમાં હું કેવું પટેલ? હવે અહીંથી છે ને હુક કરી દે અને આમ ઉપર ચડવાનું છે. દાદરા ચડવાની 2 માળ તો એમ કે હા ચડવાનું. હા, અહીં આવીને આ બધું દિવાલ ચડવાની છે જો આ રીતના. પણ મેં અગાઉ કીધું છે કે અડધેથી હું કહેવાય ગીવે કરવું છે ને તો કરી નાખશું. કારણ કે મને તો એવું લાગતું નથી એટલી બધી તાકાત વેસ્ટ કરવી આમાં. શું કેવું? તો ચાલો આપણે જોઈ ક્યાં લગી ચડી આપી છે. વાપસ આના એ સડ હવે જોઈ છે. જો પટલ જાય છે પેલા. આવશે પટલ? તો ચાલો જોઈ છે કઈ રીતના સડે છે. તો આ બાજુ ચાલુ થઈ ગયું છે પટલનું સડવાનું. વાહ ભાઈ વાહ, ફાસ્ટ. પછી શું કરવાનું કીધું કે ખબર ન પડી? હા હા, જમ્પ મારવાનો છે નિરાયતી એમ ને? ઓકે ચાલો. તો જો રોનક તો ઘણું ખરું સડી ગયા, ખાલી 2 માળ જ બાકી રહ્યા. વાહ ભાઈ વાહ. ઓહો, હવે આપણે જમ્પ મારે ને ત્યારે જોઈ કઈ રીતના જમ્પ મારે છે. એટલે કે પકડીને નીચે લાવશે એવું છે. હા હા, પકડીને નીચે લાવશે. ઓકે ભાઈ, જમ્પ તો વાગી જાય ને. નિરાયતે નીચે આવવાનું. પટલે તો કરી બતાવ્યું. હાલો ને, આમાં એને વાંધો ન આવે, સડવાનું ને એવું હોય ને. હવે અહીંયાથી ભી પડે છે. હાલો, પટલ તો જો ફાઇનલી ઉપર ચડી ગયા. પણ મને એવું નથી લાગતું કે હું ફાઇનલી ઉપર ચડી શકી. તો જો હવે લોક પકડીને આ રીતના છે ને હળવું નીચે આવવાનું. બસ એટલું એવું છે. તો ચાલો, આની પછી મારો વારો છે. આ રીતના ધીમે ધીમે નીચે આવે છે. પકડ કે ક્રોસ નો પેર કરને નહીં, हाथ क्रॉस नहीं करना, आम क्रॉस मत करवाने. आपका नी ऐसा वहाँ पे यूज नहीं करना. ठीक है, इसको पकड़ के जाना है, इसमें पाँव भी रखना है. ओके, ठीक है. ऊपर पहुँचने के बाद आप रोप को दोनों हाथ से पकड़ना है. ठीक है, और नीचे की तरफ आराम से बैठना है. ठीक है, चलो. પટલ તો ફાસ્ટ જાતા હતા પણ મને નથી લાગતું ફાસ્ટ જાય. જવાય એટલું જાવ. ये पीछे વધારે થઈ ગયું. बस इतना ही बंदा है. और ट्राई कर सकते हैं. नहीं नहीं, पकड़ लो ना. रोप पकड़ लो. लो संदीप भाई जो
આપણે એટલે ગીવે કરી નાખ્યું આપણે અહીંયા બળ વધારે આ તમને આ થોડુંક ઓલું ઇન્જરી છે ને તો નો સેટિંગ આવે બર્જિંગ જમ્પિંગ આવે ને એવું નાનું એવું છે હા. વાંચી છે ને આપણે સલાંગ લગાવવાની છે એટલે 1 2 3 માળ થાય છે આપણે ખાલી ખાલી લગાવી નથી ચાલો જઈને સલાંગ લગાવી फिर वहाँ पे ऐसे पूछ ऐसे होगा ये पकड़ने का इधर आगे आ जाओ એક્ટિવિટી કરવા માટે આવી ગયા છીએ હવે આ છે ટ્યુબ સ્લાઇડિંગ અહીંથી સ્લાઇડિંગ કરવાનું છે બેહીન અને પટલ જાય છે મારો તો વિડીયો કદાચ નહીં લઈ એકવી જો પટલ જાય છે જોઈ છે કઈ રીતના જાય છે 3 માળ ચડીને આવ્યા ને તો હા ચડી ગયો આમાં ઉપરથી ઘા કે दोनों पैर को एक जगह करिए सर જો ऊपर रखना बॉडी लीन बैक હાલો પટલ સ્કાય કરે છે हाँ दोनों पैर को ऊपर रखना है सर नीचे नहीं करना है હાલો ભાઈ જાય છે पैर को ऊपर રોનક करिए सीधा ऐसा हाँ रेडी सर रेडी આમાં એવું બધું કાંઈ અઘરું છે નહીં નોર્મલ છે જે વોટર પાર્કમાં હોય ને એવું મેન છે ને ઓલામાં છે જમ્પિંગમાં અને સડવાનું આવે ને એમાં સ્લાઇડર તો કરી લીધું છે 360 ડિગ્રીમાં સાયકલ ફરે ને એમાં જ આવવાનું છે એમાં હું એકલો છું પટલ નથી આવતા પટલ કેમ નથી આવતા હું બહુ શું કે આપણે રિસ્ક હું ગમે એ હોય ને એમાં રિક્સ મારી લઉં છું પટલ રિક્સ નથી મારતા આમાં તો મારી ભી પડે એમ છે પણ જોઈ એ તો આમાં તમારે કઈ રીતના કેવું તમે બળ કરી કો એ ઉપર આધાર છે એ રીતના સડશે હાંકવાની છે સાયકલ પણ તમે હાંકશો એટલે એવું એમને ફરશે ઓકે એવું છે એમ ને બળ કરવું પડે એમ તો ચાલો ગાઈસ ટ્રાય મારવી કે ભાઈ ઉપર પૂગવી છે કે નીચેથી પાસ આવી છે હે ને હા બસ એમ. હવે જોઈ છે આપરથી ઉપર પૂગે છે કે નહીં કારણ કે આ ઉપર ને આખો રાઉન્ડ મારે છે કે નહીં જવા દો. 1 મિનિટ આખો રાઉન્ડ મારે છે કે નહીં રાઉન્ડ મારે તો મને એમ થાય ઊંધા નહીં પડતા હોય તો આટલા તો બાંધે છે એવું છે સાયકલ રહી ન જાય ને વરસાદ ચાલુ થઈ જાય એવું લાગે છે આ રાઉન્ડ હમ પૂરી થાય ને ત્યાં હા પાછું અંદર એવું છે આપણે ટ્રાય મારવી છે ઉપર જાય તો ઠીક છે ચાલો કરતો સ્ટાર્ટ ફાઇનલી છે ને આ ગાડી નહીં જવું ટ્રાય આકો તો ખરા નહીં જાય ઉપર એવું લાગે છે અગાવજ આખો રાઉન્ડ ફેરવાનો છે પણ ફરશે નહીં એવું લાગે છે હે આખો રાઉન્ડ ફેરવાનો પણ ફરશે નહીં વજન એવડો છે ને એટલે નહીં ફરે હા રહેવા દો મેડમ ખોલી નાખો નહીં ફરે નહીં ફરે ચાલો ઉપર આવી ગયા છે ને આ ઓલું જે નાના હતા ને ત્યારે રમતા હતા ને એ એક ગેમ છે તો આ ગેમ નહીં એ ગેમ તો અવોર્ડ કરેંગે दूसरा खेलेंगे હે પટેલ આ તો નાના હતા તે બહુ કીધું ઓલું बस यही है एक ही है बीस दूसरा कोई नहीं है ये गेम उधर और है सर चलो गाइस छोटा छोटा ही गेम है इसमें क्या करने का है बॉल डालने का इसके अंदर लगना है हाँ वो खेलेंगे ये वाला तो बचपन में बहुत खेल लिया तो ये पटेल तो ट्राई करे છે જો હે ને પટેલ એવી છે કે આ દડો હોય ને આની અંદર હલકાથી નાખવાનો છે બહાર ન હોય જોરથી નાખી તો એ પટેલ તો બહાર હોય તા. તો આપણે ટ્રાય કરી છીએ પાછો જ આવી જાય છે રબર હોય એટલે વધારે પાછો જ આવી જાય છે એનું કારણ શું છે હવે આ એક ટ્રાય મારી દો હાવ હલકેથી બે દડા છે ને, આવી રમતો છે ને મેળામાં બહુ હોય આ આપણે મેળામાં બહુ ભાઈ હા આપણે મેડમ ને પૂછ્યું કે આમાં છે શું એવું કે પાછો જ આવી જાય છે એવું કેમ મેડમ પાછો જ આવી જાય ये तो पता नहीं है ऐसा है જો રોનક ટ્રાય કરે છે રોનક થી રહી ગયો વાહ ભાઈ વાહ બીજો હાલો બે રહી ગયા વાહ છે ને મેળા વાળી ગેમ છે આમાં રીંગુ ઘા કરવાની છે બોટલ માં રીંગુ રહી જવી જોઈએ શું કેવું આ ઈ છે રિંગ ટોસ અને બીજી એક આ ગેમ છે આમાં શું હોય ને ઈ નથી ખબર કે બનશે મેડમ ये इसमें आपको આ તો બહુ નાની રિંગ છે મને તેમ કે મોટી છે
ઓકે પટેલ ટ્રાય કરે છે કેટલીક જાય છે નહીં બીજી નહીં ત્રીજી પૂરું પટેલનો વારો પૂરો થઈ ગયો મારો વારો ટ્રાય કરું જોઉં છું કેટલી જાય છે મારથી તો કાંઈ જાતી નથી ટ્રાય તો કરો ત્રણે બે માંથી એકોય રિંગ ગઈ નહીં લાસ્ટ જે બાકી છે હા છે હવે આ છે આમાં શું છે ને જોઈ લઈ બોલ બિંગો इसमें से सर 1 by 1 करके बॉल आपको डालना है ये सर्कल के अंदर रुकने का ऐसा હાથ છે ડાલને કા હા હાથથી જ એ તો ખાલી આ બોલ લેવા માટે તો જો આ નાની નાની છે ને બોલ એની અંદર નાખવાની છે આમાં રૂકવી જોઈએ હાલો એક તો રહી ગઈ નહીં આમાં તો અવળું રમાય છે આ ખાલી હોય ને એમાં જ આવવી જોઈએ ઘણી એટલી કેટલી રહી જો 3 હા, 4 ને એક, 5 રહી ગઈ જો એવું હોય મને જેમ કે બ્લેક બ્લેક છે ને એમાં રહેવી જોઈએ તો આમાં કોને ખબર શું હોય નકશાની ટ્રાય કરે છે थोड़ा दूर से તો જો હાલો એક આ ગેમનો રૂલ્સ નથી ખબર હજી એક કોઈ નથી કે રોનકને તો એક હવે બીજી ટ્રાય કરે છે નહીં હાલો લાસ્ટ હતી નહીં રોનકને તો એક જ ગઈ મારે બધી વહી ગઈ હતી બે ગઈ મારે બધી વહી ગઈ હતી ને બધી વહી ગઈ હતી ને મારે વહી જાય છે ને વરસાદ બહુ જોરદાર ચાલુ થઈ ગયો જો વ્યૂ બતાવું ભાઈ સાહેબ આ તે આખી ગેમિંગ પ્લેનો એરિયો અને હવે ખાલી 2 ગેમ બાકી હતી પણ હવે ઈ ક્યારે રમી એનું કઈ નક્કી નથી 2 ગેમ બાકી હતી ને આપણે પુલમાં નીચે છે કે ઓલું મોટું બલૂન હોય હા એમાં આપણે પૂરી દઈને પછી એમાં હવા પડે પછી એમાં હાલવાનું ને ભટકાવાનું ને એવું આ બે ને એકને આ બાજુ હાલવાનું એકને ઓલી બાજુ હાલવાનું એવું કાંઈક હશે અને આ એક આ છે આ તો કાંઈ આપણથી થાય એવું છે નહીં એટલું બધું બેલેન્સિંગ છે નહીં આપણામાં ચાલો હવે નીચે જાય કે મારે ટ્રાય કરવી છે ચાલો રોનક ટ્રાય કરે છે બેલેન્સિંગ કેવું રહે છે જોઈએ છીએ અહીંયા જ નથી રહેતું થોડુંક આગળ રાખો તો ચાલો રોનકે જો ટ્રાય કરી છે ઓકે તો કદાચ નહીં થાય આમાં ટ્રાય મારવી પડે 10 વાર મારો ને ટ્રાય થી એક વાર કદાચ સક્સેસફુલ થાય ને તો થાય એવું છે જો હાલો ભાઈ થઈ જાય કમ ઓન ગીરી થોડા કાટુથી રહી ગયો ને ખાલી 2 ગેમ છે ને ઈ જ અમે સ્કીપ કરી એક બોલ ની અંદર જઈને બાંધવાનું એ આપણે રમવું નહોતું કારણ કે પટેલ હારે બધાય નહીં બીજી કઈ ગેમ હતી પટેલ આપણે ફૂટબોલ ની ગોલ કરો ઓકે દડો વચ્ચે મૂકી દે અને એમાં ગોલ કરવાનો તો એ કઈ આપણે અત્યારે રમવાનો વરસાદમાં મતલબ નથી તો હવે પાછા રૂમ ઉપર જાય ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને ડિનર માટે જાય છે રિસીવને હું કરું છું ને કઈ ખબર નથી ઠહકલા આવ્યા રાખે છે હું છે દીકુ લાઈટ ભલે દીકુ લાઈટ ચાલો ગોલ્ફ કાર વાળાને ફોન કર્યો છે અત્યારે અમે લોકો ડિનર માટે જઈએ છીએ કાલના બ્લોગમાં તો તમે જોયું બહુ મસ્ત ડિનર કર્યું આજે જોઈ છે કે આજે ડિનરમાં શું આવે છે માટે આવી ગયા છે ચાલો બતાવું ડિનરમાં શું છે તો આ છે આઈસ્ક્રીમ અને આ બાજુ જો આજે રસગુલ્લા બહુ છે અને બીજું આ છે કાંક ચોકલેટ વાળું કાલની ઘોડે કપ પેંડા ખીર છે ખીર પેંડા અને કેક તો ભાઈ અહીંયા આવ્યા ત્યારની કેક જ નકરી ખાઈ છે બીજું જો સ્લાડ છે સવારમાં જે સ્લાડ હોય ને અત્યારે હોય થોડુંક ચેન્જીસ વાળું હોય જો આ સણા ચાટ છે આપણે આ ખાવાનું છે હે નવી કેક છે જો આ સવારનું હશે એવું લાગે છે આમાં થોડુંક સવારનું છે અને આ બોલ્સ તો કાલે હતા આ અલગ છે સ્ક્રિપ્સી છે વેજ સ્ક્રિપ્સી બંકેટ વેજીટેબલ આ બધા વેજીટેબલ છે આ કોઈ કામ નથી આપણે જો ખાવી નહીં અને બીજું અહીંયા શું છે જૈન ફૂડ છે આ બાજુથી જૈન ચાલુ થાય છે કે આ બાજુથી થાય છે નથી ખબર પૂછવું જોવા આ બધું શેરી દીધું આને તો છે ને કાલની પાણીપુરી જ ખાઈ છે પાણીપુરી ખાવી હોય તો શું હવે હજી એક પ્લેટ ખાઈ જાય 2 તો ખાઈ ગયા તારે શું ખાવું છે મારે ખાવું છે મને ભૂખ લાગી સોનલને ફૂલ ભૂખ લાગી છે પણ આ મહેમાન જ્યારે ખાવાથી તી થાય ને હા સોનલ જો લેવા ગઈ છે હું લઈને ગાઈસ ડિનર કરીને બધા લોકો છે ને અત્યારે ગાર્ડનમાં બેસવા માટે બેઠા છે અને જો જોરદાર રિસોર્ટનો નજારો છે રાતનો નજારો આવો હોય કાંક લાઇટ થાય ને એટલે મજા આવી જાય આ બાજુ પટેલ કેવું કર્યું ટ્રીટ મજા આવી ગઈ ને
હા, હજી તો અમે અડધી એક્ટિવિટી કરી નહોતી જે પે વાળી હતી ની વરસાદના હિસાબે, અને અત્યારે છે ને સપ્ટેમ્બર લગી અહીંયા વરસાદ હોય એમ કીધું અમને, બાકી વરસાદ બહુ ઓછો હોય. અને આ બાજુ જો રાધિકા બેહી ગઈ છે, શું છે મજામાં ને. અને આ બાજુ સોનલ જો રિસીવની મટુકી પડ્યા રાખે. ઓ જકલા રિસીવ લાઈટ ભરાઈ ગયો ને એટલે એ વિચારમાં પડી ગયો શું છે. રિસીવને છે ને અહીંયા સૌથી વધારે મજા છે ને ગોલ્ફ કાર આવે ને એમાં બેસવામાં બહુ મજા આવી ગઈ. ગમે ઈ નીકળે ને તો બેહારી દઈ, એક આટો મરવી દઈ, ગમે નીકળે ને તો બેહારી દઈ, એમ એને છે ને બહુ મજા આવી ગઈ રિસીવભાઈ ને. ચાલો હવે થોડીક વાર, અત્યારે 9 વાગ્યા છે. હા હવે દા એમ કરો, બધી ઓલી સાયકલો ભેગી કરી છે ને એ બધી વેચીને ગોલ્ફ કાર લઈ 4 લાખ રૂપિયા ને આવે એમ કીધું. ત્યાં ક્યાં ફેરવી આપણે, તો થાય એવું છે. ચાલો હવે જમીન છે ને આપણે રૂમ ઉપર જાવું. સોરી ગાઈસ, એટલા થાકી ગયા છે ને જમી લીધું છે, પણ થોડીક વાર બહાર બેસવી. 9 વાગ્યા છે ને એટલે 10 સાડા 10 વાગે છે ને આપણે હુઈ જાવું. રિશિવભાઈ થાકે ને પછી જો, કારણ કે આ ભાઈ હજી કઈ રૂમમાં હું હે નહીં. મને તો એ દાદા ઓલા પણ જમતા હતા ને તો ઓલા વેઇટર ને કાકા કે કાકા ને પાસે નતો આવું ને તોય આવવું પડ્યું. એટલી વાર એને બોલાવ્યા બોલ. એવું છે ગાઈસ, ફૂલ કોમેડી થઈ ગઈ ટ્રીટમાં. હા તો બોલાય નહીં, હામુય નો જોવે એવું કરે એમ, એટલે એવું બધું છે. ચાલો ગાઈસ, થોડીક વાર બેહીને પછી રૂમ ઉપર જઈશું. બીજા દિવસની સવાર મસ્ત મજાની થઈ ગઈ છે, અને આજ છે ને આપણો રિસર્ચનો લાસ્ટ ડે છે. જો કે 11 વાગ્યાનું અહીંથી આપણે રૂમ ખાલી કરવાનું છે, કે ચેકિંગ છે, ચેકઆઉટ છે, સોરી ચેકિંગ નહીં. એટલે આરામથી તમે ચેકઆઉટ કરીને પછી તમારે રિસોર્ટમાં ફરવું હોય ને 2-3 વાગ્યા લગી તો તમે ફરી શકો. તો અમારો પ્લાન એવો છે કે અમે થોડીક વાર ફોટોગ્રાફિક ને એવું કરીને પછી નિરાતે જાવું. તો જો આપણી પહેલાં તો છે ને રાધિકા ની નીચે ઉતરી ગયા છે. આ બધું જો સોનલ રેડી થઈ ગઈ છે. સવારમાં વરસાદ બહુ આવતો હતો અહીંયા, નથી ખબર. તમે બધા નીંદરમાં ફૂલ હતા. આ બાજુ છે ને એવું, આ બાજુ રાધિકા રેડી થઈ ગઈ છે, અને જો રિશી મમ્મા ને ભાળીને સીધા મમ્મા. ચાલો ગાઈસ, ગોલ્ફ કાર મગાવી છે, આવે એટલે જઈ બ્રેકફાસ્ટ કરવા. હે ને પટેલ, શું છે કેવું કર્યું? આજ બહુ થાક લાગ્યો કે ને? આજ એમ થાય હુતા જ રહી એવું જ લાગતું હતું. કાલ બધી એક્ટિવિટી કરી ને એટલે ફૂલ થાક લાગી ગયો. કાંઈ નહીં, હવે જોઈશી બ્રેકફાસ્ટ કરીએ, પછી થોડા ઘણા ફોટા ને એવું પાડીએ અને પછી નીકળીએ સુરત જવા માટે. બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છે. આજ છે ને અલગ જગ્યાએ છે. ઓલી જગ્યાએ કાલ જ્યાં બ્રેકફાસ્ટ કરતા હતા ને ત્યાં મેન્ટેનન્સ ચાલે છે. તો જો આ બાજુ છે ને સોનલ રિસીવને મિલ્ક પીવરાવે છે ત્યારે, અને આ બાજુ જો બ્રેકફાસ્ટમાં ઇડલી, મેંદુ વડા, ઢોસા ને એવું બધું હશે એવું લાગે છે. ચાલો જોઈ બ્રેકફાસ્ટમાં શું છે. બાકી જો બ્રેકફાસ્ટની મસ્ત મજાની આ જગ્યા છે. મને મેંદુ વડા નહીં ભાવે. ઈદડા છે અને ઓલું છે કે નહીં, ફાફડા, ખમણ, ઢોકળા. આ શું લઈને સેવ? હા આવે તારું હો. તો ચાલો ગાઈઝ બ્રેકફાસ્ટ કરી લઈ. મેનુ આજે નહીં બતાવી, શું કેવું? મેનુ જોઈ જોઈને હવે થાકી ગયા. હા એનું છે જે પહેલા દિવસે હતું, થોડું ઘણું ચેન્જીસ હોય. 3-4 આઈટમ છે બ્રેકફાસ્ટમાં છે ને, જે એટલું લીધું છે, જે ફાફડા, ઢોસા, ઉત્તપમ બધું છે. આ બાજુ તો જો વેજીટેબલ ઇડલી લીધી હતી તે રિસીવને બેબી ચેર આપી દીધી એટલે મસ્ત મજાનો ફોન જોવે છે ને, સોનલ મિલ્ક પીવડાવતી જાય છે ને હારો જમતી જાય છે, ફ્રૂટ છે. ચાલો સવારનો બ્રેકફાસ્ટ એવું છે. બ્રેકફાસ્ટ કરી લીધો છે ને, હવે છે ને આપણે રૂમ ખાલી છે ને ખાલી કરી નાખી અને પછી રિસોર્ટમાં રખડશું. એટલે એને કોઈને રૂમ દેવી ને તો દઈ દે. બાકી જો પાછો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. સવારમાં એમાં તો વરસાદ નહીં આવે, પાછો ચાલુ થઈ ગયો. આ કદાચ એક ઝાપટું જ છે, વાદળું છે ને વયું જાય. હજી થોડીક ફોટોગ્રાફિક બાકી છે, ફોટોગ્રાફિક કરશું અને પછી નીકળશું. આપણે નિરાતે 2 વાગે તમતાર નીકળશું. એને ખાલી રૂમ ખાલી કરીને ગાડી સામાનમાં મૂકી દઈએ હે ને, એવું કરીએ એટલે એ લોકોને ફ્રી થવું હોય તો થઈ જાય. અને મારો વિચાર એવો છે કે નાઇટ ડ્રેસ પહેરીને 2 ડૂબકી માર લો. હાલો માર લઈ. હાલો હું અને રોનક અને રાધિકા ત્યાં સ્વિમિંગ પુલ પાસે જઈએ છીએ. એવું વિચાર્યું કે જાતા જાતા ખાલી સ્વિમિંગ પુલની થોડીક મોજ લઈ લઈ. તો જો રાધિકા આવે છે, એ તો શું કરવા આવે છે ખબર જ છે, વિડીયો લેવા આવે છે. આનું પાણી સારું લાગે છે ને એટલે એમ થાય કે ભાઈ નહીં એકવાર આવ્યા છીએ તો ટ્રાય માર લઈ.
પછી તો આ રિસોર્ટમાં ક્યારેય આવી એ નક્કી ન હોય. એટલે અને રિસોર્ટનું ખાસિયત એ છે પાણી જો આ રીતના ઉપરથી છે ને આ રીતના આવે એટલે કન્ટિન્યુ વહેતું જ પાણી હોય હે ને, એટલે ઉપરનો જે કચરો હોય ને નીકળતો જાય. તો ચાલો હવે અમે સ્વિમિંગ પુલમાં જાવું, રાધિકા વિડીયો લે. તો જો ગાઈસ ફાઇનલી છે ને અહીંયા 4 ફીટ ઊંડું જેટલું કહે છે. તો પાણી જો એકદમ ક્લીન છે પણ ઠંડુ બહુ છે, ઠંડુ બહુ છે. તો ચાલો થોડું ઘણું નાહી લઈ, 1-2 ડૂબકી મારી લઈ. ચાલો આવો છો ને? ઓકે ચાલો. રોનકે આવે છે અને સોનલ તો રૂમમાં છે. રિસીવને મેં કીધું થોડીક ખુવરાઈ છે. 4 ફીટ લખ્યું છે એટલે વાંધો નહીં, આપણે તો 6 ફીટના છો. ચાલો હવે નાહી. બહુ ઠંડુ છે. પહેલી વારમાં તો લાગે છે, પહેલી વારમાં લાગે. ઠંડુ પાણી છે. એટલું બધું નથી. હા હાલો હું 1 ડૂબકી માર લઉં. આમ તો નાયા હોત ને તો મજા આવે એવું છે એકદમ. આપણે ઓલા શું છે વોટર પાર્કમાં જઈને એવું પાણી. કાંઈ નહીં, ચાલો હવે અમે થોડીક વાર છે ને મજા મસ્તી કરીએ. તમે લોકો વિડીયોમાં જોવો, મજા આવે એવું છે. જો બપોરના 1 વાગી ગયા છીએ અને રૂમ ચેકઆઉટ કરી નાખી છે. થોડી વાર બધા છે ને બેસી ગયા છે. શું કેવું હવે નીકળવું છે આપણે કે નીકળી ગઈ હવે. હા હાલો જાવીએ. ચાલો ધીરે ધીરે ગાડી નીકળવી. ફોટોગ્રાફિક ને એવું થઈ ગયું છે. એક ફોટો આગળ પાડવાનો છે. હાથી છે ને, હાથી જો અમે ત્યાં પાડીને પછી નીકળીએ આપણે. તો ચાલો ગાઈઝ રૂમ ને એવું ચેકઆઉટ કરી નાખ્યું. સામાન રિસેપ્શન ઉપર આવી ગયો છે. થોડીક વાર રિસેપ્શનમાં બેસી પાણી બાણી પીને પછી નીકળી. અત્યારે આવીને છે ને રિસેપ્શન ઉપર થોડીક વાર વેઇટ કરવા માટે બેસી ગયા છે. અને જો રાધિકા બે ગઈ છે, અહીંયા કુમાર ને બે ગયા છે, સોનલ બે ગઈ છે. અને જો આવ્યા ને ત્યારે વેલકમ ડ્રિંક નહોતું આવ્યું, પણ અત્યારે જાતી વખતે વેલકમ ડ્રિંક એવું છે. આવ્યા ત્યારે નહોતું આવ્યું મારે. તો ચાલો મસ્ત મજાનું ડ્રિંક એન્જોય કરીએ. જો આ બાજુ પટેલ બે ગયા છે લેપટોપ લઈને, શું કરે છે કંઈ ખબર નથી. અને આ ભાઈને એને વેલકમ ડ્રિંક પીવું છે કે એને લેપટોપ જોઈજો, તમારી ડિસ્પ્લે પૂરી કરી દે. અત્યારે છે ને 1:30 વાગી ગયા છે. જો આપણી કાર છે ને આવી ગઈ છે. હવે રિસોર્ટને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. 2 દિવસ રિસોર્ટમાં રહ્યા, કેવી મજા આવી. આ ભાઈને ખબર પડી ગઈ કે આપણી જ કાર છે. જો તો ચાલો ગાઈઝ હવે બધો સામાન છે ને આપણે કારમાં ગોઠવી દઈ. આ બાજુ જો રાધિકા છે ને વીડિયા ઉતારે છે કાંક, આટલો સામાન છે બધો છે ને આપણે કારમાં ગોઠવવાનો છે, મૂકી દઈએ. રિસોર્ટમાંથી બહાર નીકળ્યા. રિસોર્ટમાંથી છે ને રિસી વાટું ખીચડી લીધી હતી. અત્યારે છે ને એને ગાળવી પડે એમ છે. જો આ રીતના પહેલાં તો, અને રિસીવને ખવડાવતા જાય ચાલુ ગાડીએ. અને બધા લોકો બેસી ગયા છે. અને હવે છે ને કંઈક ઊભા રહેવું ને ત્યાં તમને મળશે. 5 વાગી ગયા છે, નવચારી પહોંચી ગયા છે. આ બાજુ રિસીવભાઈ ઉઠી ગયા છે. સોનલ ને બધાને હવે ભૂખ લાગી ગઈ છે તો નાસ્તો કરી લે. પહેલી હોટલ એવી જોઈએ કે ત્યાં કુર્તીની દુકાન, કુર્તી લેવી હોય તો કુર્તી લેવાની. લ્યો મને એમ છે નવસારીમાં છે ને એટલે છે, નવસારી છે પણ અહીંયા જમવાનું હશે, બાજુમાં ફાસ્ટ ફૂડનું છે. પૂછી લેવું ને આપણે. પૂછી લ્યો હાલો. ભાઈ નાસ્તો કરવા આવ્યા ને ત્યાં જો વડાપાવ મેગ્યું છે. હાલો વડાપાવ દાબી ગયા. કેવું છે વડાપાવ? સારું છે. હજી એક ફ્રેન્ચ ફ્રાય મેગવી છે, પછી હું મેગ્યું છે સેન્ડવિચ, અને બીજું શા તમારી હા અને મારી ચા. આ લોકો જો વડાપાવ દાબે છે. તો જો આપણો નેક્સ્ટ ઓર્ડર છે ને આવી ગયો છે, ગ્રીલ મટકા સેન્ડવિચ અને ફ્રેન્ચ ફ્રાય. હવે લાસ્ટ છે ને રિસીવનો ઓર્ડર આપ્યો છે, રિસીવનું દૂધ ગરમ કરવા. ચાલો બધા નાસ્તો કરવા. આ તો ખાલી નાસ્તો છે. સુરત જઈને પાછું છે ને સાંજનું કાંઈક ખાવું છે. ભાઈ અત્યારે છે ને નાસ્તો કરીને અમે નીકળ્યા ને તો અત્યારે પલસાણા પાસે પહોંચ્યા છીએ. સુરત ખાલી 30 કિલોમીટર જ બાકી છે, પણ ટ્રાફિક છે ને 1 કલાકની બતાવે છે. કેટલી બતાવે છે પટેલ? જો હાલતી નથી. હે હાલતી નથી, ક્યારના ઊભા છે એમનો. હા 1 કલાકની ટ્રાફિક બતાવે છે. અને આ બાજુ જો પાછળ રાધિકા બંગા ખાવા મળી છે. અને આ બાજુ રિસીવ અને સોનલ. રિસીવ શું જોવે છે? કાકા ટ્રક જોવે છે. ટ્રક જોવે ને બધા ટ્રક વાળાને કાકા કાકા કર્યા રાખે છે. પણ મને એ નથી ખબર પડતી ગાઈઝ કે છોકરા હોય ને, અમે અમારા લગ્ન થયા હોય કે ન થયા હોય, અમને કોઈક છોકરા કાકા કેવું કહે ને તો અમને કઈ માઇન્ડમાં એવું ન થાય કે ઓલા એમને કાકા કહી દીધું કે ઓલું કહી દીધું. પણ રિસીવ છોકરીને એમ કહે ને કે આંટી કે માસી તો કે નહીં દીદી બોલો, દીદી બોલો એમ કેવા મળે. એવું કેમ છે? પણ એમ નહીં, ઈ છોકરાને જે કાકા મેળા જ ન હોય તો કાકી કેમ બને? એ માસા વાત મેળા ન છે. હોય તો માસી કેમ બને? હા એ વાત એમ છે. થાય ને. તો ચાલો ગાઈઝ હવે ટ્રાફિક ક્લિયર થાય ને એટલે સુરત જઈને મળશે. પલસાણા જો છે ને ટ્રાફિક હતી ને બતાવું તમને. આ પલસાણા છે ને ટ્રક આરે કાંઈક એક્સિડન્ટ થયું હોય કે ટ્રક ભાંગી ગયો હોય, ક્રેન આવી છે લગભગ પલટી ગયેલો છે. અને ક્રેન થી જો ઊંચો કે એવું કાંઈક કરે છે. અહીંયાનો ટ્રાફિક છે. ટ્રક પલટી મારી ગયો છે. હા, એની ટ્રાફિક હતી છે.
ચાલો હવે આગળ સુરત જઈને મળશું. બીજી કડોદરા બાકી છે. એવું છે. બીજી કડોદરા મેન બાકી છે. આ તો વળી અમે જમીન આવશું પણ વાર લાગશે. જોઈ લો આની હિસાબે ટ્રાફિક હતો. આખું તો ગાઈ સાંજના અત્યારે છે ને 7:30 થઈ ગયા છે ને અમે છે ને ઢોસા સગડીમાં આવ્યા છીએ. સગડી મને તો સગડી દેશી ભાષામાં આપણે સગડી હોય કે નહીં આપણે સગડી જ કે લખેલું છે સિગડી, ઓકે. સિગડી જ છે. પાછળ જોયું. પાછળ લખેલું છે, સામે લખેલું છે, વાંચી દો. અને બીજું કે આપણે ઢોસા કરીએ એનો સ્પેલિંગ DO ડોસા. ઢોસા આવે, ઢોસા નો કહેવાના હોય. ઢોસા ઓલી નહોતી આવી ઇડલી સાંભાર, ઢોસા. તો ચાલો ગઈ સ્લાડ ને એવું આવી ગયું છે. હવે ઓર્ડર આપ્યો છે, હું આવે જોઈ છે. તો આપણો ઓર્ડર આવી ગયો છે. ઓર્ડરમાં છે કસાટા મૈસૂર, 3 જાતનું મિક્સ મૈસૂર છે. હવે કોક ટેસ્ટ કરીને પછી રિવ્યુ આપશું અમે. હાલો પટેલ જો રિવ્યુ આપે છે. ત્રણ લેયર છે. 3 લેયરનું છે. ગ્રીન છે પછી મૈસૂર છે. ઓકે. બધું. તો તમે પાછા કહેજો મૈસૂર વધારે મજા આવે કે આ ખાવાની વધારે મજા આવે? પટેલ વારે મૈસૂર જ ખાય, અમે ગોટાળો ખાતા હોય સારું લાગે. આમાં કેવું છે ખબર છે? મૈસૂર અને ગોટાળાનું બેનું કોમ્બિનેશન. કોમ્બિનેશન ઓકે છે. અને આ કંઈક છે પણ આમ ખબર નથી પડતી પણ બેનું કોમ્બિનેશન આવે. ઓકે ચાલો હવે ખાઈ લઈએ આપણે. તો ગાઈઝ રિસોર્ટમાંથી જો ઘરે પહોંચી ગયા છે ને રિશિવભાઈને છે ને દાદા મળી ગયા છે એટલે વેન કરી દીધા છે. ચાલો હું કેવું તારું કેવા કર્યા ગણપતિ ભાગોળ? કેટલા વાગે? 10 વાગે જવાનું. 10 વાગ્યામાં ચાલુ થઈ જાય ગણપતિ આવવાનું એમ? કેવડા ગણપતિ નીકળે? તો સ્ટોરી તો ચાર મૂકશો ખાલી ગણપતિ એવું છે. તો જો આ બાજુ પટેલ કેમ રહ્યું? થાકી ગયા ફૂલ? હા તો એટલો તો તારા લાગે ને. તમને કેટલો લાગ્યો? હા મને લાગ્યો છે પણ હવે મારે ગણપતિ જોવાનો ઉત્સાહ છે આજ. તો જો આ બાજુ મમ્મી હું જમીન બનાવ્યું હતું. શાહ ભાખરી ખાઈ લીધી કે બાકી છે? તો હાલો આપણે ઉપર જઈને થોડીક ચા પી. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો ગ્રુપ પેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.